में આજનો વિડીયો છે આપણે ગુજકેટ 2020-21 રિવિઝન, જેમાં રાસાયણિક ગતિકી એટલે કેમિકલ કાઇનેટિક ચેપ્ટર નંબર 4, જેમાં MCQ સોલ્યુશન 2006 થી લઈ 2019 સુધીના જેટલા પણ અગાઉના વર્ષમાં પૂછાયેલા MCQ છે ગુજકેટમાં એનું આપણે અહીંયા ડિટેલમાં સોલ્યુશન કરીશું। 2006 થી લઈ 2019 ચેપ્ટર નંબર હશે આપણું 4 રાસાયણિક ગતિકી। તો સ્ટાર્ટ કરીએ। પહેલો MCQ છે પ્રક્રિયા વેગ અચળાંક કે જેનું મૂલ્ય આપેલું છે આપણને 175 लीटर स्क्वेर मोल सेकेंड मोल माइनस पावरमां -2 અને સેકન્ડ ઇન્વર્સ। તો પ્રક્રિયાક્રમ કયો હશે? ગુજકેટ 2006 નો પ્રશ્ન। ઓપ્શન એ છે 0, બી પ્રથમ અને સી દ્વિતીય અને ઓપ્શન ડી તૃતીય। તો પ્રક્રિયાક્રમ છે વેગ અચળાંક પરથી તમારે નક્કી કરવો। વેગ અચળાંક એટલે કે એકમ પરથી નક્કી કરવો છે। તો તમને એકમ આપેલો છે આપણી જોડે કે लीटर स्क्वेर मोल -2 मोल रेस टू मोलनी -2 घात અને સેકન્ડ ઇન્વર્સ। તો જોવાનું તમારે કે મોલ પર -2 છે, -2 છે। તો તમારે યાદ રાખવાનું, આ યાદ રાખવાનું 1 - n કરું તો -2 ક્યારે આવશે? તો n ની વેલ્યુ મારે શોધવી છે। તો n ની વેલ્યુ શોધવા માટે શું કરીશ? તો n છે એને પ્લસ કરી નાખું, પ્લસ આ જશે, આ બાજુ આવશે, આ પેલી બાજુ ગયું એટલે 2 + 1। તો n બરાબર કેટલા મૂકું? 3 મૂકું એટલે કયો ક્રમ થાય? તૃતીય ક્રમ। તો તમારે મોલ પર જે ઘાત આપેલી છે એને 1 - n બરાબર મૂકી દેવાનું અને n ની વેલ્યુ તમારે શોધી નાખવાની। n ની વેલ્યુ તમને જે મળશે એ શું હશે? તમારો પ્રક્રિયાક્રમ હશે। અહીં કેટલો આન્સર મળે છે? 3 મળે છે, તૃતીય ક્રમ। તો આન્સર તમારો શું થશે? ડી, તૃતીય ક્રમ। તો આ તો તમારો પ્રશ્નનો જવાબ। નેક્સ્ટ છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય શું મળશે? તો શૂન્યક્રમની પ્રક્રિયા છે, પ્રશ્ન 2 વાર રિપીટ થયો છે, એક ગુજકેટ 2006માં અને બીજો ગુજકેટ 2008માં પૂછેલો છે। તો ગ્રાફ તમારે શૂન્યક્રમ માટે આપણે રિવિઝનમાં જોયું હતું, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે, એટલે ટીનો આલેખ દોરવાનો છે। તો આલેખ તમને આ પ્રકારે મળશે, જેમાં આંતરછેદની વેલ્યુ હશે, આ આંતરછેદ કેવા છે? આંતરછેદ શરૂઆતની સાંદ્રતા એટલે કે R00 મળે, પણ આપણને અહીંયા પૂછ્યું છે ઢાળની કિંમત। તો ઢાળ તમને મળશે અહીંયા -k જેટલો, તો આન્સર તમારો થશે અહીંયા ઓપ્શન એ -k જેટલો આવશે આન્સર। ઢાળ કીધું છે -k, આંતરછેદ કીધું હતું R0 આવે। નેક્સ્ટ પ્રશ્ન છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કયો થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આપણે નક્કી કરવાનો છે। તો કેનો એકમ નક્કી કરવો છે તો આપણે કોમન સૂત્ર એક યાદ રાખી લેવાનું કે મોલ ભાગ્યા લીટર, અથવા લીટર ઇન્વર્સ લખો તો પણ ચાલે, અને પાવરમાં લખવાનો 1 - n અને સેકન્ડ ઇન્વર્સ એટલે કે સમય ઇન્વર્સ। દ્વિતીય ક્રમ માટે કીધું છે તો n ની વેલ્યુ 2 મૂકી દઈએ। n ની વેલ્યુ 2 મૂકું તો શું થશે? n ની વેલ્યુ 2 મૂકીએ આપણે તો -2 એટલે કે થશે તમારે -1 થશે, એટલે પાવર કેટલી થશે? -1 થશે। તો અહીં પાવર -1 થાય એવો આન્સર કયો આપેલો છે? તો આન્સર -1 થાય એવો આન્સર કયો છે? ઓપ્શન એ મોલ ભાગ્યા લીટર એની ઘાત -1 અને સેકન્ડ ઇન્વર્સ। તો આ તમારો આન્સર આવશે એ। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। નેક્સ્ટ છે એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ કયો છે? તો એસ્ટરીકરણ પ્રક્રિયા છે એ કઈ છે? તો એસ્ટરીકરણ પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે। કઈ પ્રક્રિયા? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે। ગુજકેટ 2006નો પ્રશ્ન છે આપણો જે છે। તો એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ પૂછાય તો કયો છે? આભાસી, અથવા સુક્રોઝનું જળ વિભાજન પૂછાય તો પણ કયો આવે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે। નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ એ છે, બીના સંદર્ભમાં 2 છે। તો એ અને બીના પ્રક્રિયકયુક્ત પ્રક્રિયામાં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરવામાં પ્રક્રિયા વેગ કેટલો થશે? 2007નો પ્રશ્ન છે। પ્રક્રિયા વેગ નિયત રહેશે। ઓપ્શન બી 4 ગણો થશે, ઓપ્શન સી 2 ગણો અને ઓપ્શન ડી 8 ગણો થશે। તો તમને અહીંયા આપેલું શું છે? પ્રક્રિયાક્રમ છે। તો પ્રક્રિયાક્રમ પરથી તમારે પ્રક્રિયા વેગ કેટલો ચેન્જ થાય છે એ નક્કી કરવો છે। તો વેગ બરાબર સૂત્ર બને R બરાબર K। આપેલી કન્ડિશન છે એના પરથી સૂત્ર બનાવો। પ્રક્રિયક એ છે, એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ
1 છે, પ્રથમ ક્રમ છે એટલે 1, બી છે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે. હવે શરૂઆતની સાંદ્રતા કરતાં બેવની બેવ છે એની કેટલી 2 ગણી કરવાની છે. 2 ગણી કરું એટલે નવો વેગ છે એનું R1 કહી દઉં તો R1 બરાબર K, એની કિંમત 2 ગણી કરું એટલે 2A થાય, 2A⁴1, અને બીની ઘાત છે એ પણ મારે કેટલી કરવાની છે 2 કરવાની છે એટલે બીની ઘાત પણ 2 થઈ એટલે 2B થાય, એની પણ 2, 2ની ઘાત 1 એટલે 2 કોમન આવી જશે બહાર, 2ની ઘાત થાય 2 એટલે 2ની ઘાત 4 એટલે 4 કોમન આવી જશે. બાકી રહ્યું શું? તો બાકી રહ્યું એવું ને એવું K A⁴1 અને B⁴2, 4 દુ 8 એટલે 8 ગણો થશે. આ શું થઈ ગયું આપણું? તો આ થઈ ગયું R, એટલે કે જવાબ તમને અહીંયા મળશે R1 બરાબર કેટલા ગણો થશે? તો R1 બરાબર 8 અને K A⁴1 અને B⁴2 શું છે? R છે, તો 8R, એટલે કે 8 ગણો થશે. એટલે આન્સર શું આવશે તમારો? આન્સર આવશે D 8 ગણો. આન્સર D 8 ગણો આવશે. નેક્સ્ટ પ્રશ્ન, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનો એકમ નક્કી કરો. Kનો ગુજસેટ 2007નો પ્રશ્ન છે. તો ફરી પ્રક્રિયાક્રમ તમને કીધું, પ્રક્રિયાક્રમ છે આપેલો છે, એકમ નક્કી કરવો છે. સૂત્ર આપણે યાદ રાખવાનું કીધું કે સૂત્ર યાદ રાખવાનું છે તમારે મોલ લીટર, મોલ ભાગ્યા લીટર 1 - N સેકન્ડ ઇન્વર્સ. આ તમારું સ્ટાન્ડર્ડ સમીકરણ થયું, પ્રમાણિત સમીકરણ જેને આપણે યાદ રાખી લઈશું. હવે એનની વેલ્યુ તૃતીય ક્રમ કીધું છે એટલે એનની વેલ્યુ મૂકી દઈએ 3. એનની વેલ્યુ 3 મૂકું એટલે -1 - એટલે -2 આવે, તો ઉપર થશે -2 ઘાત, ઉપર થાય -2, તો -2 ઘાતવાળો આન્સર જોઈ લઈએ તો -2 ઘાતવાળો આન્સર તમને આપેલો છે ડીમાં, તો આન્સર ડી આવશે. સિમ્પલ આ રીતે યાદ રાખવાનું છે. પહેલાં આ સમીકરણ તમારે મોલ ભાગ્યા લીટર એની આખાની ઘાત થાય 1 - N. N એટલે શું? પ્રક્રિયાક્રમ. જે પણ પ્રક્રિયા પૂછી હોય, 5મી પૂછ્યું તો 5ની, 6 પૂછ્યું 6, પણ એનની વેલ્યુ તમારે મૂકી દેવાનું, તમારો જવાબ મળી જશે. એટલે પ્રક્રિયાક્રમ અચળાંક પરથી નક્કી કરવું હોય તો મોલ પર જે ઘાત છે એના આધારે નક્કી કરી નાખો, અને ક્રમ આપેલો છે કે શોધવો છે તો આ સૂત્ર પરથી તમે નક્કી કરી શકો. નેક્સ્ટ પ્રશ્ન છે કે રેડિયો એક્ટિવ જે છે એ રેડિયો એક્ટિવ વિભંજનમાં અર્ધાંશ સમય આપેલો છે 15 મિનિટ, તો 45 મિનિટ બાદ તે પદાર્થની મૂળ સાંદ્રતા કરતાં કેટલા ટકા જે છે હશે, કેટલા ટકા હશે? 2007નો પ્રશ્ન છે. તો 15 મિનિટ અર્ધાંશ સમય મતલબ 100 હોય તમારી જોડે, એમાંથી 50% થવા માટે 50% થવામાં 100% છે સાંદ્રતા, 50% થવા માટે 15 મિનિટ લાગે છે, 15 મિનિટ લાગે છે એમ લખી દો. 50ના 25% થવા માટે 50 છે એના 25% થશે તો કેટલી મિનિટ લાગશે? બીજી 15 એટલે 30 મિનિટમાં પાછા થઈ જશે 25. 25ના અડધા 25ના અડધા કરું 12.5, 12.5 તો એમાં કેટલી મિનિટ લાગશે? બીજી 15 એટલે ટોટલ 45 મિનિટ, એટલે કે 45 મિનિટમાં કેટલી સાંદ્રતા થઈ જશે? તો 12.5% જેટલી ઘટી જશે, 12.5. તો આન્સર તમને આપેલો છે સી 12.5. અર્ધાંશ સમય એટલે 100% છે સપોઝ, તો એમાંથી 50% થવા માટે 15 મિનિટ લાગે છે, તો બીજી 15 એટલે 30 મિનિટમાં કેટલી થશે? 50ના અડધા થઈ જશે 25, બીજી 15 એટલે 45 મિનિટમાં કેટલી થશે? તો 25ના 2 અડધા એટલે 12.5 થશે. તમારો આન્સર આવશે સી 12.5. નેક્સ્ટ પ્રશ્ન છે અક્ષય અચળાંક 2.25 × 10⁻⁴ વર્ષ ઇનવર્સ એટલે વર્ષની -1 ઘાત ધરાવતા C614 એટલે સમસ્થાનિક છે એનો અર્ધાંશ સમય કેટલો હશે? ગુજસેટ 2008નો પ્રશ્ન છે. તો તમારે અર્ધાંશ સમય છે નક્કી કરવાનો છે. સૂત્ર મૂકી દો ડાયરેક્ટ. કેની કિંમત આપેલી છે તો T અર્ધાંશ સમય શોધવો છે, અને રેડિયો એક્ટિવ જે પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા કેવી થશે? તો અહીંયા આપણે અર્ધાંશ સમય શોધવાનો છે. તો T બરાબર સૂત્ર શું થાય? 0.693693 ભાગ્યા K મૂકી દો. Kની કિંમત તમને આપેલી છે 0.693, Kની કિંમત મૂકી દો 2.25 ગુણ્યા 10⁻⁴. અને કેલ્સીમાં તમે સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ મળશે તમને 3080. બરાબર, ગુજકેટમાં કેલ્સી લઈ જવાય છે સાદું કેલ્ક્યુલેટર, એટલે તમારો જવાબ આવશે 3080 વર્ષ. એકમ વર્ષ એટલે વર્ષ આવશે.
તો તમારો આન્સર આવશે સી 30-80 વર્ષ. નેક્સ્ટ પ્રશ્ન, ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ. ફરી પાછો પૂછ્યો, તૃતીય ક્રમ હતો, ચતુર્થ ક્રમ આવ્યો. ગુજસેટ 2009નો પ્રશ્ન છે. તો શું થશે? તો આગળ સૂત્રો આપણે રિપીટ કરતા નહીં, ડાયરેક્ટ લખું છું 1 - n, એટલે કે nની કિંમત 4 મૂકવાની છે મારે. n = 4 એટલે કેટલા આવે? -3. તો મોલ ભાગ્યા લીટર પર -3 ઘાત હોય એવો જવાબ આવે. તો મોલ પર લીટર પર -3 ઘાત હોય એવો કયો આન્સર છે? તો આન્સર તમને આપેલો છે સેકન્ડ ઇનવર્સ, એટલે કયો આન્સર આવશે? ડી. મોલ ભાગ્યા લીટર -3 અને સેકન્ડ ઇનવર્સ તમારો આન્સર આવશે ડી. નેક્સ્ટ પ્રશ્ન છે, શૂન્યક્રમની પ્રક્રિયા માટે T1/2 શોધવાનું સૂત્ર. T1/2 શોધવાનું સૂત્ર. તો T1/2 શૂન્યક્રમની પ્રક્રિયા માટે લખવું હોય તો T1/2 બરાબર સૂત્ર મળે R0/2K. આ તમે સૂત્ર તારવ્યું હતું, તો આ સૂત્ર તમારે રાખવાનું. તો કયો જવાબ આવશે? આવું સૂત્ર કયું છે? તો આન્સર બી થશે, R0/2K. નેક્સ્ટ પ્રશ્ન, વાયુરૂપ પદાર્થ વચ્ચેની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ છે K a અને b1 અને a પણ 1, એટલે એની ઘાત પણ 1 છે, બીની ઘાત પણ. જો પ્રારંભિક કદ છે એ કદના 1/4 જેટલું કરવામાં આવે, 1/4 જેટલું કરવામાં આવે તો મળતો પ્રારંભિક વેગ કરતાં કેટલા ગણો થશે? તો પ્રક્રિયા વેગ છે, વેગ જે છે, કદ છે કેટલું કરવામાં આવે છે? તો કદ અને આપણે અહીંયા દબાણ જોવાનું છે. વાયુરૂપ એટલે દબાણની સાંદ્રતા થશે. તો સૂત્ર આપણે આવું છે, P બરાબર શું થાય? તો 1/v થાય. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. કદ 1/4 ગણું કરવામાં આવે એટલે દબાણ કેટલું થશે? તો દબાણ તમારું થશે P 1/4, એટલે 4 ઉપર જશે એટલે શું આવશે? 4/. તો P કેટલું થઈ જશે? 4 ગણું થશે દબાણ. 4 ગણું થશે તો બંનેનું 4 ગણું થઈ જાય, એટલે K R બરાબર K. એ પણ કેટલા થશે? 4 થઈ જશે. અને બીની સાંદ્રતા પણ કેટલી થઈ જશે? દબાણ જ સાંદ્રતા ગણાશે વાયુરૂપ માટે, એટલે બી પણ 4v થઈ જશે. તો 4 × 4 4 ચોક 16, એટલે 16 આવશે. તો તમારી સાંદ્રતા કેટલી ગણી થઈ ગઈ? તો આન્સર ડી આવશે, 16 ગણી થઈ જશે. કેટલી ગણી? 16 ગણી થઈ જશે. તો આન્સર આવશે આ ગુજસેટ 2010નો પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આપેલી છે અને 45 મિનિટ પછી 0.015 થાય, ઘટાડો થાય તો પ્રક્રિયાનો અર્ધાંશનો સમય શોધો. બરાબર, તમારે પહેલાં શું કરવાનું છે આમાં? તો અહીંયા રીત લખી દઈએ આપણે. તો પહેલું તમારે શોધવાનું છે કેની કિંમત. કે બરાબર શું મળશે? તો કે બરાબર તમને મળશે અહીંયા 2.303 ભાગ્યા ટી આપેલા છે 45 મિનિટ લોગ R0ની કિંમત, શરૂઆતની સાંદ્રતા R0 આપેલી છે 0.05 ભાગ્યા R કિંમત આપેલી છે 0.015. આના પરથી તમને કે મળશે. કે પરથી તમારે શોધવાનું છે. આ કે મળી જાય પછી T1/2 વાળું સૂત્ર મૂકવાનું છે તમારે. 0.693 / K કરશો એટલે તમને TY મળશે. જે જવાબ તમને મળશે 84.42 જવાબ મળશે. 87.42 જવાબ તમારો છે આવશે. 87.42 જવાબ તમારો અહીંયા મળશે. નેક્સ્ટ N-1 ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા માટે શરૂઆતની અને પ્રક્રિયામાં સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ કયો હશે? તો કોઈ પણ પ્રક્રિયા માટે તમારે અર્ધાંશનો સમય અને શરૂઆતની સાંદ્રતાનો સંબંધ શોધવો હોય તો સૂત્ર આવું છે, T1/2 બરાબર R0 1 - n. અહીં કેટલા આપેલો છે? nની વેલ્યુ આપણને 1 - n આપેલો છે. તો કિંમત મૂકી દઈએ. R0 બરાબર 1 - n - 1, એટલે કે પાવર નીચે કરે તો 1 અંદર જશે એટલે 1 - n અને અંદર જશે એટલે +1, એટલે 1 અને 1 2 થઈ જશે એટલે 2 + n. તો ઉપર આવશે 2 + n વાળો આન્સર. 2 - n આવશે. 2 - n, 2 અને -n છે એટલે 2 - n. તો 2 - n વાળો જવાબ છે તમારો થવો જોઈએ. તો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન કયો છે? ઓપ્શન બી. એનની કિંમત મૂકવાની છે, આપેલી છે એ કિંમત મૂકવાની છે અને જવાબ તમારો 2 - n મળશે. 2011નો પ્રશ્ન હતો.
પ્રક્રિયા આપી છે આર ગીવ્સ પી, પ્રક્રિયામાં માટે કે કિંમત આપેલી 7.135 × 10 - 2 લિટર મોલ -1 અને સેકન્ડ પર -1 સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો આપણે શું જોઈતું, મોલ પર જે ઘાત છે એ મૂકવાની, કેટલા પર n-1 મૂકી જે ઘાત છે એ મૂકો -1, એનની કિંમત શોધી નાખો, n લઈ જાઓ આ બાજુ, -1 લાવો આ બાજુ, એટલે n બરાબર કેટલા થાય, n પ્લસ થઈ જશે તો 1 + 1 એટલે કે 2, એટલે આન્સર કયો આવશે, બી દ્વિતીયક. તો આ તમારે શોર્ટ ટ્રિક યાદ રાખવાનું છે, n-1 લિટર મોલ પર જેટલી ઘાત છે એનો ઇક્વલ ટુ કરીને લખી દેવાના, તમારો જવાબ મળી જશે કેટલા ક્રમની, દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. a + b નિપજ માટે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા વેગ બરાબર k a⁻² અને b⁻0, એની ઘાત 2 છે, બીની ઘાત 0, એટલે એનો પ્રક્રિયાક્રમ 2 છે, દ્વિતીય ક્રમ છે, અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. તો સાંદ્રણ બમણું કરવામાં આવે, એ અને બી બે બમણા કરી નાખવામાં આવે. તો પહેલાં તો આ સમીકરણ છે લખી નાખીએ, એકવાર રિપીટ કરીએ, r બરાબર k a⁻² and b⁻0. નવો જે વેગ બનશે એને r1 કહી દે, r1 બરાબર શું મળે, કે બેની એની સાંદ્રતા ડબલ કરી એટલે 2a and b પણ બમણી એટલે 0 ઘાત છે b⁻0. કોઈની પણ ઘાત 0 એટલે આ 1 થઈ જશે, આ 1. બેની ઘાત કેટલી થાય, 4, બેની ઘાત 2 છે એટલે 4 થશે, તો 4 કોમન કાઢી લઈએ, બાકી રહ્યું એવું 90, તો શું થશે, કેટલા ગણો થઈ ગયો, 4 ગણો થઈ ગયો. આન્સર તમારો થવો જોઈએ સી, 4 ગણો. નેક્સ્ટ, એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકની કિંમત આપેલી છે, મૂળ સાંદ્રતાથી 1/10 ભાગની થાય તો કેટલો સમય લાગશે? તો તમારે ટી શોધવાનો છે, તો ટીને સબ્જેક્ટ રાખીએ, કેની કિંમત આપેલી છે આપણને, તો કિંમત મૂકીએ 2.303 ભાગ્યા કેની કિંમત જ મૂકી દઈએ ડાયરેક્ટ અહીં, તો કેની કિંમત તમને આપેલી છે 2.303 10⁻², લોગ શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ 1, અને કેટલી થાય છે 1/10 ભાગની, એટલે 1 10 ઉપર જશે, આ 0 કહે 2 ઉપર 10⁻² ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે 100 થઈ જશે, ગુણ્યા લોગ 10, 10નો લોગ કેટલો આવે, તો 10નો લોગ થાય 1, 10નો લોગ થાય 1, એટલે આન્સર તમારો થવો જોઈએ 100 × 1, એટલે આન્સર આવશે 100. સેકન્ડ ઇન્વર્સ છે એટલે આ ટીનો સમય ટીનો એકમ આવશે સેકન્ડ, એટલે 100 સેકન્ડ, આન્સર તમારો 100 સેકન્ડ, આન્સર સી આવશે 100 સેકન્ડ. 2014નો પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધાંશનો સમય ખાલી જગ્યા છે. 2014નો પ્રશ્ન, સાંદ્રતાના સમપ્રમાણમાં, વ્યસ્તપણામાં સાંદ્રતા સ્વતંત્ર અને વર્ગના સાંદ્રતાના વર્ગના વ્યસ્તપણા. તો અમને અર્ધાંશનો સમય ખબર છે પ્રથમ ક્રમ માટે, T1/2 બરાબર 0.693/K. તો અહીંયા શરૂઆતની સાંદ્રતા છે નહીં, એટલે R0 છે સમીકરણમાં છે નહીં, માટે R0 થી કેવા છે, સ્વતંત્ર કેવા છે, તો R0 થી સ્વતંત્ર કેવા છે, એટલે આન્સર કયો થશે તમારો સી, કે R0 થી કેવો છે, સ્વતંત્ર, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર આવશે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રક્રિયા 3ClO3- એમાંથી ClO3- અને 2Cl બને છે. બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. પહેલા તબક્કામાં ClO- પ્લસ ClO- જેમાં K1 છે, ClO2 અને Cl. પ્રક્રિયાનો તબક્કો ધીમો તબક્કો છે. બીજામાં ClO2- Cl K2 છે, એનો પ્રક્રિયા અચળાંક જે છે વેગ અચળાંક, ClO3 Cl ઝડપી તબક્કો છે. તો પ્રક્રિયાનો વેગ નક્કી કરો. તો પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, એટલે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, જે તબક્કો ધીમો હોય એના આધારે પ્રક્રિયા વેગ નક્કી કરાય. કોની સાંદ્રતા, પ્રક્રિયક, તો પ્રક્રિયા કેટલા છે, 2 છે, તો શું સમીકરણ બનવું જોઈએ, K1 બરાબર વેગ બરાબર K1 ClO- 2 વાર છે એટલે સ્ક્વેર થઈ જશે, તો આન્સર તમારો વેગ બરાબર K1, પ્રક્રિયા વેગ બરાબર K1 ClO- એનો પાવર 2 આવશે, તો આન્સર તમારો થવો જોઈએ ઓપ્શન એ. કેમ કે ધીમા તબક્કા પર નક્કો થાય, ધીમા તબક્કામાં 2 પ્રક્રિયક ભાગ લે છે, બંને સેમ છે એટલે પાવર પર 2 લખીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે x + y, જેમાંથી xy મળે છે. પ્રક્રિયાનો ક્રમ ટોટલ છે 3, તો પ્રક્રિયામાં પ્રક્રિયક xના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે, તો પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણ જણાવો. xના સંદર્ભમાં 3 છે એટલે xની ઘાત 3 થશે, બરાબર. સમીકરણ વિકલન વેગ સમીકરણ લખવું હોય તો સમીકરણ લખાય dx/dt બરાબર k.
एक्सना संदर्भ में तमारे प्रक्रियाक्रम थशे, प्रक्रियाक्रम कुल है 3, प्रक्रियाक्रम कुल 3 है, एक्सना संदर्भ में 2 है, तो वायना संदर्भ में केटલું થવું જોઈએ? તો વાયના પ્રક્રિયાક્રમ 3 છે, તો 3 છે मतलब 3 करवा હોય तो 2 + 1 करवा पड़े तो 1 આવશે। तो आ समीकरण તમારું થવું જોઈએ x पर 2 घात और y पर 1 घात, એવું સમીકરણ તમને ऑप्शन बी में आपेલું છે। एक्स पर 2 घात और y पर 1 प्रक्रियाक्रम, तो बंने जो प्रक्रियको है प्रक्रियकोनी घातनो सरवाळो तमारो प्रक्रियाक्रम जेटलो थवो जोईए। 3 करवा है, 2 है तो 2 ने 1 3 थाय, तो आंसर शुं आवे? बी आवे। नेक्स्ट प्रश्न, एक्स तबक्का 1 में वाय में रूपांतर पामे और वाय तबक्का 2 में झेड में संकीर्ण प्रक्रिया है। प्रक्रियानो क्रम 2 है, तबक्को धीमो है, बीजो तबक्को धीमो है, तो प्रक्रियानी आणविकता केटली थाय? तो धीमा तबक्का परथी नक्की थाय आणविकता पण, तो प्रक्रियाक्रम 2 है तो आणविकता पण केटली हशे? 2 ज हशे। आंसर शुं आवशे? द्वितीय क्रमनी प्रक्रिया होय तो प्रक्रियाक्रम और आणविकता बंने समान आवे एवुं सीधुं याद राखी लेवानुं। द्वितीय क्रमनी प्रक्रिया है तो प्रक्रियाक्रम और प्रक्रिया आणविकता जे छे बंने सेम हशे, એટલે द्वितीय क्रम है तो 2 ज आवशे, आंसर 2 आवशे। नेक्स्ट प्रश्न, शून्य क्रमनी प्रक्रिया पूर्ण थवा माटे केटलो समय જોઈએ? शून्य क्रमनी प्रक्रिया पूर्ण थवा माटे तो सिंपल आपणे अर्धांश समय खबर है, T1/2 बराबर R0/2 के, એટલે કે આ અડધી પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે મારે પૂરેપૂરી કરવી હોય તો એને 2 વડે ગુણી નાખવા પડે। 2 વડે ગુણી નાખું એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તો 2 વડે ગુણી નાખું તો 2 2 કટ, તો કેટલો રહેશે? तो R0 કેટલા થશે? કે રહેશે अर्धांश मतलब अर्धी थाय छे। पूर्ण करवा माटे એટલે પૂરેપૂરું કરવું છે તો 2 વડે ગુણી નાખીએ, 50% છે 100% કરવું હોય તો 2 વડે ગુણી નાખું, 100% થઈ જાય તો 2 વડે ગુણી નાખું તો પ્રક્રિયા કેવી થઈ જાય? પૂર્ણ થઈ જાય। तो 2 2 કેન્સલ, તો શું રહ્યું? R0/k। તો આન્સર તમારો આપેલો છે સી માં R0/k। नेक्स्ट प्रश्न, एक प्रथम क्रमनी प्रक्रिया शुरुआतनी सांद्रता अर्धी थवा 20 सेकंड એટલે કે T1/2 તમને આપેલું છે। શરૂઆતની सांद्रता अर्धी થવા માટે मतलब અડધો સમય 20 સેકન્ડ આપેલો છે। આ પ્રક્રિયાની सांद्रता 0.125 થી 0.0625 થવા માટે કેટલો સમય લાગશે? 0.125 અને માંથી 0.625, તો આ કેવો થયો? એનો અડધાંશ અડધી થાય છે એમાં પણ, તો આમાં પણ કેટલો સમય લાગશે? આમાંથી આ અડધી થાય છે, 0.125 ના અડધા કરો 0.0625 આવશે, તો આ પણ અડધી થાય છે, માટે આના પણ કેટલો લાગે? 20 સેકન્ડ જ સમય લાગશે। કેટલો લાગશે? 20 સેકન્ડ। અડધાંશ અડધી सांद्रता થવા માટે લાગતો સમય કેટલો હશે? 20 સેકન્ડ જ હશે। શરૂઆતમાં આપેલું છે આપણને અડધાંશ સમય, એટલે આન્સર સી થશે, સોરી આન્સર બી થશે 20 સેકન્ડ। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો છે? તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક તમારે થાય लीटर मोल सेकेंड इनवर्स। શું આવે? लीटर मोल सेकेंड इनवर्स, लीटर मोल सेकेंड इनवर्स આવશે। તો આન્સર એ તમારો અહીંયા આન્સર થશે। મોલ ઇનवर्स लीटर અને સેकेंड इनवर्स લખાશે। રેડિયોએક્ટિવ તત્વો છે, પ્રક્રિયા અડધાંશ સમય 15 મિનિટ છે, 15 મિનિટ છે, અડધાંશ સમય 15 મિનિટ છે, તો 15 મિનિટ છે मतलब T1/2 તમને આપેલા છે 15 મિનિટ, 15 એમ લખી નાખું છું। 50 ગ્રામ છે રેડિયોએક્ટિવ તત્વમાં 1 કલાકના અંતે કેટલું થશે? તો સિમ્પલ આપણે જોઈએ 50 માંથી 25 થવા માટે 15 મિનિટ લાગશે। 25 માંથી અડધું થવા માટે 25 નું અડધું થાય 12.5, 25 નું અડધું થાય 12. 25 નું અડધું થવા માટે લાગે 25 ના અડધા 12.5, 12 24 ને 5 એટલે થશે 15 30 મિનિટ થશે। 12.5 ના અડધા કરવા હોય એટલે 12 ના 6 એટલે 6.25 જેવું થશે। 6.25 થશે તો 30 એટલે બીજી 45 મિનિટ લાગશે। હવે 6.25 નું અડધું કરવું હોય તો 6 ના અડધા થાય 3 અને 25 ના અડધા કરીશું એટલે તમારો જવાબ, તો 6.25 ના આપણે અડધા કરવાના છે એટલે તમારા 3.125 થશે। તો 45 ને 15 એટલે 60 થઈ જશે। 60 એટલે કે 60 કલાકના અંતે કેટલી સાંદ્રતા થઈ જશે? તો કલાકના અંતે તમારી સાંદ્રતા છે કેટલી થઈ જશે? તો સાંદ્રતા થઈ જશે તમારી 3.125। આ કેટલી પદાર્થનું ક્ષય, આટલી છે સાંદ્રતા વધશે, કેટલા પદાર્થનું ક્ષયન થયું એવું કહું શોધવું છે। ક્ષયન મતલબ કેટલો ત્યાં વપરાઈ ગયો હશે,
तो आटलो छे बाकी रह्यो एनो अंते, तो 50 केटलो बाकी रह्यो, तो 50 माइनस कर नाखीए 3.125, तो केटलो बाकी रह्यो हशे, केटलो वपराई गयो हशे, सॉरी क्षयन थयो हशे, तो 50 माइनस 3.125 करशुं એટલે તમારો 46.875 जवाब તમારો આવશે। કેટલો આવશે? जवाब आवशे 46.875। जवाब तमने आपेलो छे बी में। 50 में 25 थवा माटे 15 मिनिट, 25 में 12.5 30 मिनिट में, 45 मिनिट में 6.25 और 60 એટલે કે 1 કલાક में तमारे आटलो थई गयो। तो आटलो बाकी रह्यो, तो 50 में केटलो वपराई गयो, तो 50 में 3.125 माइनस करिए तो 46.875 छे એટલો वपराई गयो અને આટલો બાકી રહ્યો, તો આપણે કેટલાનું ક્ષયન થયું? તો આટલાનું ક્ષયન થયું, કેટલાનું? 46.875। नेक्स्ट प्रश्न है प्रक्रियाक्रम है। प्रक्रियाना वेग अचळांकनुं मूल्य तमने आपेलुं छे लीटर स्क्वेर मोल -1 सेकंड इनवर्स। तो ते प्रक्रियानो अर्धायुष्य समय शुं हशे? तो पहला तो तमारे आना परथी प्रक्रियाक्रम नक्की करी नाखो। कोना परथी? तो एकम परथी। तो आपणे सीधुं याद राख्युं हतुं कि मोल पर जे पावर छे ए 1 - n मूकवाना। तो मोल पर छे -2, मोल पर छे -2। आपणे n शोधवा छे मारे, तो n बराबर शुं लखी सकीश? तो +n, आ बाजू आ जशे आ बाजू अने आ आवशे आ बाजू, એટલે n बराबर 1 + 2 એટલે કે મને મળશે 3, એટલે n बराबर 3 मळी गया। હવે T1/2 શોધવા માટેનું સમીકરણ છે T1/2 બરાબર T1/2 ચલે છે R0 1 - n, 1 - n। n ની વેલ્યુ કેટલી મળી? 3 મળી। n ની વેલ્યુ 3 મૂકી દો અહીં, તો શું મળશે સમીકરણમાં? R0 1 - n એટલે કે n ની વેલ્યુ 3 મૂકી દો, 1 - 3 એટલે કે પાવર કેટલી રહેશે ઉપર? -2। તો આન્સર તમારો -2 વાળો છે। R0 પર -2 ઘાત હોય એવો આન્સર કયો છે? તો એવો આન્સર તમને ઓપ્શન એ આપેલો છે, તો આન્સર એ આવશે। તો મોલ પરથી તમારે મોલની ઘાત છે એના પરથી તમે પ્રક્રિયાક્રમ નક્કી કરો। પ્રક્રિયાક્રમ પછી આ સમીકરણ અર્ધાયુષ્ય સમય માટેનું યાદ રાખી લો, એના પરથી તમારે અર્ધાયુષ્ય સમય છે મળી જશે, એટલે -2 આવશે દ્વિતીય ક્રમ છે એટલે। પ્રક્રિયા વેગ અચળાંક અને વેગના એકમ બંને સરખા ક્યારે થશે? તો પ્રક્રિયાક્રમ અને વેગ બંને ક્યારે થાય શૂન્યક્રમની પ્રક્રિયા માટે? કે સપોઝ વેગ છે, वेग अचळांक है अने प्रक्रिया 0 है, तो आ थी जैसे 1। तो आनो नानो बंने एकम केवा थी जाए? क्यारे? शून्यक्रम n बराबर 0 मूकूँ त्यारे। तो वेग अने वेग अचळांक बंने सरखा थाय क्यारे? शून्यक्रमनी प्रक्रिया होय त्यारे, એટલે आंसर आवशे बी शून्यक्रमनी प्रक्रिया माटे। नेक्स्ट प्रक्रियाक्रम 27 डिग्री सेल्सियस 75 पूर्ण थवा माटे 20 सेकंडनो समय लागे, तो वेग अचळांकनुं मूल्य केटलुं हशे? 75% प्रक्रिया पूर्ण थवा माटे 20 सेकंडनो समय लागे छे, तो वेग अचळांकनुं मूल्य केटलुं हशे? એટલે આપણે समय आपेलो छे, આપણે એમાંથી શોધવાનું છે કે કેટલા જે સમય છે સમય લાગશે। 75% પૂર્ણ થવા માટે તમારે શું કરવાનું છે? પહેલાં તો તમારે શોધવાનું છે કેની કિંમત। કેની કિંમત પરથી શું મળશે? તો કેની કિંમત એટલે 2.303 ભાગ્યા ટી છે 20 સેકન્ડ મૂકી દઈએ, log R0 છે આપણે 100 લઈ લઈએ, 75% છે। 75% પૂર્ણ થવા માટે એટલે 75 - 100 કરશું એટલે કેટલા રહેશે સાંદ્રતા? 25 રહેશે R। તો 25 ચોક 100 કરી દઈશું। તો ઉપર તમારે log જે છે 4 એની વેલ્યુ મૂકવાની 60 20, log 4 ની વેલ્યુ આવે 60 20, તો 0.60 20 ગુણ્યા 2.303 અને ભાગ્યા 20 કરશો તો તમારો જવાબ આવશે 0.0693 સેકન્ડ ઇનવર્સ। કેટલો આવશે જવાબ તમારો? log 4 છે એની વેલ્યુ તમને મળે 0.60 20, 2 છે એનો ડબલ થઈ જાય log એટલે 60 20, તો 60 20 ગુણ્યા 2.303 ભાગ્યા 20 કરશો તમને જવાબ મળશે 0.0693 સેકન્ડ ઇનવર્સ। શું એકમ આવશે? સેકન્ડ ઇનવર્સ। પ્રથમ ક્રમની પ્રક્રિયા લખેલું છે માટે સેકન્ડ ઇનવર્સ આવશે એકમ। तो आंसर जो सेकंड इनवर्स वाळो आंसर थवो जोईए 0.0693, तो आंसर तमने बी आपेलो 0.0693। तो आज तमने जवाब छे मळशे। नेक्स्ट प्रश्न प्रक्रिया 3a + 2b gives 5c माटे त्वरित प्रक्रिया वेग छे आपणे नक्की करવાનો 2019 नो प्रश्न। तो समीकरण लखी नाखीए पछी मैच कर लईए। तो वेग बराबर समीकरण बनवुं जोईए आपणी जोडे, वेग बराबर माइनस प्रक्रियक ए माटे लखवुं छे तो -1/3 dA/dt आवशे बराबर बी माटे लखवुं छे, बी पण प्रक्रियक छे એટલે माइनस आवशे पण बी ની આગળ 2 છે એટલે 1/2 લખીશ 1/2 dB/dt
dt બરાબર સી માટે લખું સી પ્રક્રિયક છે એટલે પ્લસ આવશે અને આગળ 5 એટલે 1/5 લખીશ અને ડીસી અપોન ડીટી તો -1/3 ડીએ અપોન ડીટી -1/2 ડીબી અપોન ડીટી અને +1/5 ડીસી અપોન ડીટી તો આન્સર એવો તમને ક્યાં આપેલો છે આન્સર એવો તમને ઓપ્શન બી માં આપેલો છે -1/3 -1/2 અને +1/5 ડીસી અપોન ડીટી આન્સર તમારો શું આવશે બી આવશે તો આ તો તમારા ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીના પ્રીવિયસ યર એટલે કે અગાઉના વર્ષના એમસીક્યુનું સોલ્યુશન